થાવર મઠ શ્રી 1008ના મહંત પ્રયાગગીરી પીર બાપુ દ્વારા સતત દાનનો વરસાદ ચાલુ રહે છે। આજરોજ થાવર પંચવટી આશ્રમ હિંગોલેશ્વર પીરની ગાદીના ગાદીપતિ પ્રયાગગીરી પીર બાપુ દ્વારા ભાદરવી ચૌદસના ઢીમાથી આવેલા પંડિત વૈકુંઠ રામ જીવારામ જોશી ભૂરારામ ધનારામ જોશી શંકરારામ કેસરારામ જોશી કમારામ મોહનરામ જોશી આ બધા પંડિતો દ્વારા આશ્રમની મુલાકાત કરતા બાપુએ તેમને ભોજન પ્રસાદ કરાવી પ્રયાગગીરી પીર બાપુ દ્વારા પંડિતોને તેમના માતૃશ્રીના હસ્તે 5100 રૂપિયા અને ચાંદીના સિક્કા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। પ્રયાગગીર પીર બાપુ આજ દિવસ સુધી કોઈના પાસેથી દાન લીધું નથી અને તેમના આશ્રમમાં આવેલ ભક્તો સંતો મહંતો કોઈ દિવસ ભૂખ્યા જતા નથી અને આવેલ માણસને આશરો મળી રહે છે। તેઓ એકમાત્ર બનાસકાંઠા થાવરની અંદર પંચવટી આશ્રમ હિંગોળેશ્વર પીરના ધૂણા નામથી પ્રખ્યાત છે અને આમ બાપુ દ્વારા સતત દાનનો વરસાદ ચાલુ રહે છે। બોલો સદગુરુ દેવ કી જય હો। થાવર મઠ પંચવટી આશ્રમ શ્રી 1008 महंत श्री पीर बापू प्रयागगिरी पंचवटी आश्रम थावर मठ में आज रोजे तारीख 17/8/2024 मंगलवार रोज पंडित श्री जोशीराज वैकुंठराम तथा पंडित भूराराम मोरथल तथा वड़ादर शंकरलाल सरपंच तथा ढीमा निवासी श्री कमाराम मोहनराम अँ मठ में आव्या। दर्शनार्थे अमने सत्कारी भोजन प्रसाद आपी परम पूज्य माताजी वरद हस्ते अंके रूपिया 5100 અને 14 સિક્કા भेट पूजा करी शुभ आशीर्वाद योग तेज अमर तपो एवं हमारा विप्रोना शुभ आशीर्वाद। बोलो श्री पीर हिंगला पीर की जय। केवल जीतू बारोट सबन भारत न्यूज़।